લગન બગનનું મુહૂર્ત બધું જોડાઈ દીધું, સારું કર્યું. અને આ પેલા નેનાને તો કીધું જ નહીં કે ચોય દારૂ પી પીને ફરતો હોય, અને પાછા કહીએ તો એકને દારૂ પીને આવે તો અમારા આબરૂના ઝઘડા કરે. એટલે એને તો આવું કહેવું જ નહીં. મેર આવે તો જોનનું એ કહેવું નહીં એને તો. મારો ભાઈ મુહૂર્ત જોડાવા જ્યો, મુહૂર્ત જોડાવા જ્યો અને મને કીધું ના બોલો દારૂ પીએ એટલે અમે કોઈ ભણ નહીં ભૂલી જતા. તારે મુહૂર્ત જોડાવું તો મને તો કેવું પડે કે નહીં. તારે કોઈ મને જોનમાં નહીં લઈ જવાનું. આવું તો જો તું કરી ને તો પછી તારી વાત છે. શું કીધું મેં બી એટલે અમે કોઈ ભૂલો કરીએ? હા જો મને કંકુતરી તો ભાઈને ના બન્યું હોય, સીધું કહેવાનું હોય તો ભાઈ તારે શું જોવાનું જીવનમાં આવશે એવું કહેવાનું. અને તું તો વળી કહેવાનું તો એક બાજુ પણ મુહૂર્તમાં એટલે મુહૂર્તમાં તો ના લઈ ગયો તો કોઈને પણ જોરમાં ના કહેવાનું ભૂલતો નતા તારી જોરનું આવી બન્યું. સમજ્યો તું? ઓળખાનો તારો ભાઈ બહેનો ખબર જ નહીં પડતી કોઈ તને. લા હેડ પેલા મોટા ભાઈને ફોન કરવા દે. એમને મુહૂર્તમાં જ્યાં હતા તે કીધું તું ₹1,00,000 તે હવે શું કરવું છે? હા ભાઈ શું કરો? હા પેલા ₹1,00,000 કીધું તું એ મોકલાવજો પા. આવવાનું હોત ના લઈને. સારું ને એનાને શું કહે તો પીને ફરતો હોય, ના ફાય શું હોય, કશું નહીં હોય. એને ના કહેવાય, કોઈ કહેવું નહીં. એ ચોય પીતો ફરતો છે. હું કેવું નરેશભાઈ? સમજો ભાઈ આવો મજામાં ને? એટલે રઘુ યાર પૈસાનું મારું બેટું ઠેકાણું પડ્યું નહીં. ₹1,00,000 એક જણના પાસે માગતો તો પણ મારા બેટાએ આપ્યા જ નહીં. હવે શું કરવાનું કયો? ના યાર મેં નહીં આવ્યો. શું કરું કે હું એ લાચાર જ છું. હવે શું વાત કરો હો ભાઈ, તમે તો જબર અટવાયો મને. અરે હવે શું કહેવું તમને મારે? હું ગામમાં જતો તો એક જણે કીધું તું લેવા તોય હું ના જ્યો, અને તમે આવું કહો કે પૈસા નહીં. હવે મારા કાલ તો જોન જાય, શું કરવાનું કયો? જબ્બર લોચા મારે તમે તો. હવે મારે ફટાફટ ગામમાં જવું પડશે, ગમે તેના ભાઈ આગું પાછું કરવા. હું ચિંતા કરો ભાઈ. મને તો તમે મુહૂર્તનું કીધું નહીં, કશું નહીં. હા અને હરમરાની ચિંતામાં ચમ હો? પૈસાની જરૂર હે કહું? હા પૈસા શું કરવા લ્યો? પૈસા એમ સમજો કે અમે દારૂ પીએ એટલે અમારા પાસે પૈસા ના હોય? ઢગલો પૈસા હે. લ્યો જેટલા જોવું એટલા લઈ લો. હા ભાઈ વાહ, જેના ઉપર વિશ્વાસ નતો એ રે મને પૈસા આપ્યા. બોલો નેનો ભાઈ, હું તને સમજ્યો કે દારૂડિયો હોય ના પાય શું હશે, પણ તી જ આજ મારી મદદ કરી, તી મારી લાજ રાખી. બહુ સરસ કર્યું હો ભાઈ તી આજે. અને કાલ તારા ભત્રીજાના લગ્નમાં તું તારે જ પાકીટ લઈને ફરવાનું હોય. પણ તને એક વિનંતી છે કે કાલનો દાડો તું પીતો નહીં હો ભાઈ. ઓહ કાલનો દાડો ના પીતો. મોટા ભાઈએ મદદ કરવાનું કીધું હતું અને એ રે પોણીમાં બેસી ગયા. હવે એના વિશ્વાસે રહ્યો હોય તો મારું શું થોત? ગામમાં પછી મારા પૈસા મળત ના તાત્કાલિક તો, પણ તી હારા ભેગા કર્યા હો ભાઈ. હવે ભાઈ એવું સમજતા હતા કે મારા ભાઈ કોઈ નહીં, પણ આપણા ભાઈ તો પૈસા હતા જ. અને ભાઈ ભાઈની મદદ ના કરે તો કોણ કરે તાને? એ મદદ કરવી બહુ જરૂરી છે અત્યારે ભાઈ. પણ તમે કહો એટલે હવે હું કાલનો દાડો નહીં, જિંદગીમાં કદી દારૂ નહીં પીવું. આજથી દારૂ બંધ, કદી નહીં પીવું દારૂ. મિત્રો આ તો ખાલી દારૂની એક્ટિંગ હતી, પણ દારૂ પીવો એ શરીર માટે હાનિકારક છે. એટલે દારૂ
પીવો સારો નહીં, એટલે દારૂ પીવો નહીં. દારૂ શરીર માટે બહુ હાનિકારક છે. અને અમારો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એના ભાઈ તાણ આવજો, સુખ શાંતિથી લગ્ન બગન કરો. કાલ પાકીટ પકડવા હું આવી જોઈ તાણ. હા, આવજો તાણ.